સાણંદ પરેશ વાઘેલાને આપણે પેલા છાન મેકરમાં પેલા બિઝનેસના લેટર તો જય ભીમ સાથીઓ, આજરોજ અમે અમદાવાદ ખાતે લગભગ આમ તો છેલ્લા 5 દિવસથી દક્ષિણ ગુજરાતથી લઈ અને આજે અમદાવાદ ખાતે પહોંચ્યા છીએ. આપ સૌ જાણો છો એ રીતે જે આગામી સમયમાં જૂનાગઢના આપણા પાદરિયા મુકામે એક ભવ્ય એક આયોજન મૂક્યું છે, જે બહુજન સાંસ્કૃતિક મેળાનું, જેમાં આપણા બહુજન મહાપુરુષોની જીવન જર્ની અને આવનારી પેઢી સુધી જે ફૂલે આંબેડકરી વિચારધારા છે એ વિચારધારાને આપણે કઈ રીતે પ્રસ્થાપિત કરી શકીએ એના એક ભાગરૂપે એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે. જેવી રીતે કે મેળો એટલે આપણે સામાજિક મેળાવડાઓ જોઈએ છીએ, ધાર્મિક મેળાઓ જોઈએ છીએ, એવો જ મેળો, પરંતુ આ મેળો છે એ કંઈક શીખવા માટે, જીવનને અંદર એક પ્રેરણા સ્ત્રોત બને એ માટે આયોજન કર્યું છે. તો આજે અમે આ તમામ વિસ્તારોમાં ફરતા ફરતા અમદાવાદની મુલાકાત લીધી છે અને અમદાવાદની અંદર આજે ઘણા મિત્રો અમારી સાથે અહીંયા જોડાયા છે. તો આપ સૌને નિમંત્રિત કરવા માટે આપ જોઈ શકો છો એમ આપણા જે જાંબાજ એડવોકેટ શ્રી ગોવિંદભાઈ પરમાર, શૈલેષભાઈ, બિપિનભાઈ, દેવનભાઈ વાણવી, અનિલભાઈ અને મુકેશભાઈ લકુમ, જે આપને અગાઉ જ પત્રિકા બતાવી રહ્યા છે. મુકેશભાઈ લકુમ પણ સામાજિક ઉત્થાન માટે પોતાનું યોગદાન આપે છે. એવા જ સિનિયર આગેવાન એવા દિનેશભાઈ, ડૉક્ટર જયંતિભાઈ માકડિયા અને ગોવાભાઈ રાઠોડ, આપ જોઈ શકો છો તમામ મિત્રો અત્રે આ મેળાની અંદર કઈ રીતે સારું કરી શકીએ, કઈ રીતે લોકો સુધી વિચારધારા પહોંચે. તો હું વિનંતી કરું ગોવિંદભાઈ પરમારને, એડવોકેટ જે આપણા છે, કે આપણા બહુજન સમાજને આ મેળામાં આવવા માટે અપીલ કરે, નિમંત્રિત કરે. ગોવિંદભાઈ પરમાર. મને બાબા સાહેબનું એક સૂત્ર યાદ આવે છે કે જે લોકો પોતાનો ઇતિહાસ જાણતા નથી એ લોકો ક્યારેય પોતાનો ઇતિહાસ બનાવી શકતા નથી. એટલે જ્યારે જુનાગઢ ખાતે બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન થઈ રહ્યું છે, તો આ જે 4 દિવસનો મેળો છે 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી, આ મેળાની અંદર મોટા ભાગે બહુજન સાહિત્યકારો તેમજ જુદા જુદા વિષયો ઉપર વક્તાઓ પોતાની વાત રજૂ કરશે, ભીમ ડાયરો થશે, તેમજ જે પણ સામાજિક મૂલ્યોને લગતા જે પ્રશ્નો છે એની વાત થશે, અને આદિવાસી નૃત્ય થશે, મિની થિયેટર છે, પછી ચિત્ર ગીત સ્પર્ધાઓ, ઘણા બધા કાર્યક્રમો આ 4 દિવસ દરમિયાન થવાના છે. આ 4 દિવસ દરમિયાન મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકોની સંખ્યામાં લોકો ભેગા થવાના છે. એ લોકોની રહેવાની, જમવાની, એ બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે મારી અપીલ છે ગુજરાતમાંથી દરેક લોકોને કે મોટી સંખ્યામાં લોકો જોડાય અને આ જે સાંસ્કૃતિક મેળો છે એ એક અભૂતપૂર્વ ઐતિહાસિક મેળો બની જાય એ માટે બધા લોકો જોડાય, એ મારી અપેક્ષા છે. તો ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ. તો આપ સૌએ જોયું, ગોવિંદભાઈ અપીલ કરી તો ઘણા કાર્યક્રમો ત્યાં થવાના છે અને ઐતિહાસિક કાર્યક્રમો. આ મેળો છે ઐતિહાસિક મેળા તરીકે આપણે એને પ્રસ્થાપિત કરી શકીએ એવા નૈતિક પ્રયત્નો કરીએ. તો આપણી સાથે હવે છે શૈલેષભાઈને વિનંતી કરીએ કે એ પણ આ મેળા વિશે આપ સૌને નિમંત્રિત કરે. જુનાગઢ ખાતે તારીખ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કર્યું છે, જેમાં SC, ST, બક્ષી પંચ, માઇનોરિટી
તેમજ બહુજન વિચારધારામાં માનનારા તમામ સાથીઓને અમે અપીલ કરીએ છીએ કે આ મેળામાં ઉપસ્થિત રહી આપણા સંગઠનની તાકાત બતાવી, આપણી એકતા બતાવી. એવા જ બીજા સાથી મિત્ર એવા બિપિનભાઈ એ પણ ઉપસ્થિત છે. તો બિપિનભાઈને પણ વિનંતી કરીએ કે એ પણ આપ સૌ બહુજનોને નિમંત્રિત કરે આ મેળા બાબતે. તારીખ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી જે બહુજન મેળો જૂનાગઢના સાથી મિત્રો કરી રહ્યા છે, તો આખા ગુજરાતમાંથી બહુજન સમાજ ત્યાં મોટી સંખ્યામાં આવે અને યથાશક્તિ પ્રમાણે દાન પણ આપે અને ફંડ પણ આપે. કારણ કે બહુજન સમાજમાં ઘણા એવો વર્ગ છે પૈસાદાર જે બહાર નથી નીકળતો, તેવા લોકો પાસેથી પણ ફંડ લઈ આવી અને અહીંયા ફંડ આપે અને સાથ સહકાર પૂરેપૂરો તન મન ધનથી આપે એવી અપીલ કરું છું. અમદાવાદના લોકો તો ખાસ. ખૂબ ખૂબ સાધુવાદ. કારણ કે આપણે બૌદ્ધ ધર્મમાં પણ એક મહત્વ છે દાનનું, દાન પારમિતા કરવી જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કીધું છે કે પે બેક ટુ સોસાયટીના માધ્યમથી, અને માનનીય કાંશીરામ સાહેબે પણ આ રસ્તો અપનાવ્યો કે ખર્ચ છે એ બહુ મોટી સંખ્યામાં થવા જઈ રહ્યો છે. તો આપણે તમારું યોગદાન આપવું એ પણ જરૂરી છે. તો આપ સૌ મિત્રો યોગદાન પણ આપો. હવે હું વિનંતી કરું અનિલભાઈને કે એ પણ આપ લોકોને નિમંત્રિત કરશે. અનિલભાઈ. સાથીઓ જય ભીમ. આજે નવતર પ્રયોગ થઈ રહ્યો છે જુનાગઢ ખાતે. તેમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને સમાજના વિવિધ આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને સમાજના જે મૂળ નિવાસી મહાનાયકોને આપણે યાદ કરવાના છે અને એમના જે મૂલ્યો આપણા સમાજમાં આવે એ માટે જે નવતર પ્રયોગ થઈ રહ્યો છે એમાં સૌને પધારવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું. ખૂબ ખૂબ સાધુવાદ. હવે આપણી વચ્ચે જેને સમાજની ખેવના છે અને હરમેશ કંઈક ને કંઈક સમાજ માટે ઉત્થાન માટે કામ કરે છે એવા મુકેશભાઈ લકુમને વિનંતી કરું કે એ પણ આપને નિમંત્રિત કરે. બહુજન સાંસ્કૃતિક મેળો જે 11 થી 14 એપ્રિલ એ ખાસ કરીને બાબા સાહેબના જે જન્મદિવસ નિમિત્તે સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારના કાર્યક્રમો એ એક મહિના સુધી થતા હોય છે. આ વખતે દેવેનભાઈ, જયંતિભાઈ અને ખાસ કરીને જે બુવાભાઈ અને એમની ટીમ છે આખી, અને એમણે આ જે પ્રયત્નો કર્યા છે બહુજન સાંસ્કૃતિક મેળો, એની અંદર મુખ્ય જે બહુજન સમાજના જે મુખ્ય નાયકો છે એમને આપણે યાદ કરીશું. અને આ મેળાની અગત્યની બાબત એ છે કે આ પહેલી વખત કદાચ ગુજરાતમાં આ પ્રકારનો મેળો થવા જઈ રહ્યો કે જેની અંદર બહુજન સમાજના મુખ્ય મુદ્દાઓની એક થીમ બનશે અને એ થીમના આધારે ત્યાં ચર્ચા થશે અને આયોજન થશે કે ભવિષ્યની અંદર આપણે કેવી રીતે બહુજન સમાજને આગળ લઈ જવા માટેનો એક્શન પ્લાન કેવી રીતે મૂકી શકીએ. આ મેળાની એક મહત્વની અગત્યની વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે આ મેળાની અંદર અલગ અલગ સ્ટોલ હશે જે બહુજન સમાજના સાંસ્કૃતિક પ્રતીકો છે એ સાંસ્કૃતિક પ્રતીકોના લોકો સુધી પહોંચે એને પણ સમજવા માટેનો એક પ્રયાસ છે આ મેળાની અંદર. અને સૌથી વધુ અગત્યની બાબત એ છે કે આ મેળો એ બંધારણના જે કઈ પ્રતીકો છે જે સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના ન્યાયને આધારે આપણે એ ત્યાં આ મેળાની અંદર મૂકશે. જે દેવેનભાઈ આખી થીમ અને જે એમના ડોમની અંદર આ તૈયાર થશે. આ મેળાની અંદર અંદાજે લાખોની સંખ્યામાં જે ભાઈઓ અને બહેનો આવશે બહુજન સમાજમાંથી, આખા ગુજરાતમાંથી અને દેશભરમાંથી. એમના માટે એમણે જમવાની, રહેવાની એ પણ વ્યવસ્થા કરી છે. તો હું પણ એક અપીલ કરું છું કે આપણે જે એમની ટીમ છે અને જે કંઈ આ બહુજન મેળાની અંદર યથાયોગ્ય આપણે યોગદાન આપીશું. જય ભીમ. અને મેળામાં બધાને જોડાય એવી અપીલ કરીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. તો મિત્રો આપ પણ જો આ મોકો છે, આ મોકાને ઉજાગર કે આ મેળો છે એટલે કે સંત, સંસ્કૃતિ અને સંગીત આ ત્રણેયનું મિલન થઈ અને બહુજન સમાજમાં એક ચેતના પેદા કરવા માટે, બહુજન સમાજમાં એક
રાજકીય જેમ સમ્રાટ અશોકનું ભારત હતું અને માન્યવર કાંશીરામ સાહેબના શબ્દો છે કે મુજે સમ્રાટ અશોકવાલા ભારત બનાના હૈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારવાને જેને આગળ લઈ ગયો છે, લઈ જવા માટે હવે એક મુદ્દો એ પણ છે કે હમ ચલેંગે તો કારવા ચલેગા. આપણે ઘણા મિત્રોની કોમેન્ટો હોય છે, ઘણા મિત્રોની વેદનાઓ હોય છે, તો આ તમામ મિત્રોને અમે નિમંત્રિત કરીએ છીએ કે આવો તમારી વેદનાનું જે સોલ્યુશન છે એ સોલ્યુશન આપણે ત્યાં કરીએ અને સાથે સાથે સંગીત અને આપણા સંતો અને આપણી સંસ્કૃતિ એને ઉજાગર કરી અને આપણે આ તમામનું એક મિલન કરી અને કઈ રીતે આપણે સફળતા સુધી જઈએ એના આપણે નૈતિક પ્રયત્નો કરીએ. સાથે સાથે બાળકો અને માટે બહેનો માટે ત્યાં અવનવી રાઇડ્સો પણ ઉપસ્થિત છે જે મેળામાં આપ એનો પણ આનંદ લઈ શકો છો. આપ દૂર દૂર સુધી જ્યાંથી આવતા હો તે માટે રોકાવાની પણ વ્યવસ્થા છે. એટલે નિસંકોચ આપ સૌ કોઈ પણ સંકોચ વિના આપ સૌ જુનાગઢના કાળવા ચોકથી 3 કિલોમીટરના અંતરે પાદરિયા ગામ છે. એ પાદરિયા ગામમાં એમ કહેવાય કે સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે, સમ્રાટ અશોકને ભગવાન બુદ્ધના જ્યાં પગલાં પડેલા છે એવા ગિરનારની ગોદમાં આ કાર્યક્રમ ભવ્ય આકાર પામવા જઈ રહ્યો છે. તો તમામ મિત્રોને વિનંતી છે આ લાઈવને વધુમાં વધુ શેર કરો જેથી કરી અને બીજા આપણા મિત્રો સુધી આ વાત પહોંચી શકે. આપ લોકો તન મન ધનથી સહયોગ આપો એવી જ અભ્યર્થના સાથે આપની પ્રતીક્ષામાં અમે સૌ બહુજન સમાજના રત્નો તમારી આતુરતાથી રાહ જોઈ છીએ. આવો મળીએ તારીખ 11 જ્યોતિબા ફૂલેના જન્મદિવસથી લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ એટલે કે 14 એપ્રિલ સુધી આ આપણા મહાપુરુષોને ભવ્ય યાદ રીતે આપણે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ. જય ભીમ, જય કાશીરામ.